મહત્વના સમાચાર નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી। લાકડાના પીઠામાં લાગી ભીષણ આગની ઘટનાની જાણ થતાં 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। 2 કલાક થવા છતાં હજુ પણ આગ કાબૂમાં લેવામાં આવી નથી। હા, મહત્વના સમાચાર આગના પગલે વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે। આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી છે। કાળઝાળ ગરમીના કારણે ઘટના બની હોવાની આશંકા છે। ફાયર બ્રિગેડના 10 વોટર બાઉઝર ઘટના સ્થળે કાબુ મેળવવાના પ્રયાસો હજુ પણ યથાવત છે। તમે જોઈ શકો છો પાટનગર નેટવર્ક ન્યૂઝની સ્ક્રીન પરથી કેવા પ્રકારે આ ભયાનક આગ જે છે તે લાગી છે। ચોક્કસ કારણ હજી સુધી સામે નથી આવ્યું કે આ આગ કયા કારણોસર લાગી છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો યથાવત છે। અને આમપુર 8 થી 10 ફાયર ટેન્કરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। મોટાભાગે અત્યારના આગ બુઝી ગઈ છે। એક વખત આગ બુઝી ગયેલી હતી, પરંતુ ફરીથી ફાસ્ટ પવન ચાલુ થતા આગમાં પાછો વધારો થયેલ, પણ અત્યારના આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે।